દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રાણ ગામે 100 ફૂટ ઊંડા બોરમાં 20 થી 35 ફૂટ વચ્ચે એક બાળકી ફસાઈ ગઈ હતી. દ્વારકા ફાયર અને 108 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રાણ ગામે 100 ફૂટ ઊંડા બોરમાં 20 થી 25 ફૂટ વચ્ચે એક બાળકી ફસાઈ ગઈ હતી. 2.5 વર્ષની આ બાળકી બોરવેલમાં ફસાતા દ્વારકાના પ્રાંત અધિકારી, ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર જવા માટે રવાના થયા હતા અને બચાવ કાર્ય હાથ ધરતા સેનાની મદ્રાસ બટાલિયનના જવાનો દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી એક બાળકીને બચાવવા આર્મી બટાલિયન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. આર્મીની મદ્રાસ બટાલિયનના જવાનોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી 2.5 વર્ષની બાળકીને બચાવવા માટે બોરવેલની બાજુમાં ખાડો ખોદવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા ફાયર અને 108 ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી સહિતની ટીમોની મદદ લેવામાં આવશે તેવું દ્વારકા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આપણે છીએ. અહીંયા એક 2.5 વર્ષની કિંજલ નામની બાળકી આશરે 30 ફૂટ ઊંડા બોરમાં છે. અત્યારે તો અમે એમને ઓક્સિજન આપી રહ્યા છીએ. આર્મીની ટીમ રસ્તામાં છે. અમે રિલાયન્સના પણ ફાયરની ટીમને કહ્યું છે. આ ઉપરાંત એનડીઆરએફને પણ જાણ કરી છે. તો એ ટીમો બધી આવી રહી છે અને આપણે રેસ્ક્યુની કામગીરી બહુ જલ્દી શરૂ કરશું અને આશા રાખીએ છીએ કે બાળકીને આપણે બચાવી લઈશું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દ્વારકા.